જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડા સમય પહેલા જ મળતી વિગતો અનુસાર ગાંધીનગરથી સરકાર દ્વારા વન કર્મચારીઓની ઘણી ખરી માંગો સ્વીકારાયેલ છે, જેથી આ આંદોલન વધુ ઉગ્ર બને એ પહેલા સમેટાઈ જશે એ નિશ્ચિત મનાઈ રહ્યું છે। હવે જોઈએ હેડલાઇન્સ। 14મી વિધાનસભાના છેલ્લા સત્રમાં સરકાર બેકફૂટ ઉપર, ઢોર નિયંત્રણ વિધેયક પાછું ખેંચાયું। પાટનગરમાં હજુ આંદોલનનો માહોલ યથાવત। રાજ્યમાં દૂધ હડતાલમાં ગામડાઓ જોડાયા। ગ્રામ્ય વિસ્તારમાં ચાની કીટલીઓ પણ બંધ રહી, તો શહેરમાં દૂધના આઉટલેટને લાગ્યા તાળા। સીએનું બોગસ સર્ટિફિકેટ આપી લિકરની પરમિટ મેળવવાના તરકટના પર્દાફાશ બાદ જૂનાગઢ સીએ એસોસિએશનને કરી પોલીસમાં રજૂઆત। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દૈનિક 2200 થી 2500 ગુણી મગફળીની આવક। દિવાળી પછી ટેકાના ભાવની ખરીદી થશે શરૂ। અને લોકપ્રિય ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની અમદાવાદ બદલી થતા વાલ્મીકી સમાજ દ્વારા સન્માન સાથે અપાયું વિદાયમાન। તો આ હતી ફક્ત હેડલાઇન્સ। દૂધ હડતાલના વિગતવાર સમાચારો નિહાળતા પહેલા લઈશું એક કોમર્શિયલ બ્રેક। जगमगती चमकी સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો। પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9909461399 and 6358141994।
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત સરકારની 14મી વિધાનસભાનું છેલ્લું સત્ર આજથી 2 દિવસ માટે મળ્યું છે। 2 દિવસીય ચોમાસુ સત્રમાં આજે પ્રથમ દિવસે જ વિરોધ પક્ષે કેટલાક મુદ્દે સરકારને ભીસમાં લીધી હતી। તો આજે સરકારને ફરજિયાત બેકફૂટ ઉપર આવી જવું પડ્યું, કારણ કે જે રીતે માલધારી સમાજ ઢોર નિયંત્રણ મુદ્દે જે રીતે વિરોધ કરી રહ્યો છે તે જોતા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં માલધારી સમાજના મતને ધ્યાનમાં રાખીને આજે રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચ્યું છે। બીજી તરફ પાટનગર ગાંધીનગરમાં અલગ અલગ આંદોલનનો માહોલ યથાવત રહ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં અલગ અલગ 18 જેટલા આંદોલનો ચાલી રહ્યા છે, જેને કારણે ચૂંટણી માથા ઉપર છે ત્યારે જ આ આંદોલનને કારણે સરકાર પણ ભીસમાં અને ચિંતામાં દેખાઈ રહી છે। ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલ સરકારનું ચોમાસાનું 2 દિવસીય વિધાનસભાનું સત્ર મળ્યું છે। કેટલાક નિર્ણયો પરત ખેંચવામાં આવે તેમ લાગી રહ્યું છે, તો કેટલાક નિર્ણયોમાં સરકારને ઝૂકવું પડે તેવો તાસીરો સર્જાય તેવી પણ સંભાવના છે। દરમિયાન આજે રાજ્યભરમાં દૂધ ઉત્પાદકોએ દૂધનું પરિવહન બંધ કરી દીધું હતું। 21મી તારીખે સમગ્ર રાજ્યમાં પશુપાલકો દૂધનું વેચાણ નહીં કરે તેવી જાહેરાતને પગલે દૂધ વ્યવહાર ઠપ થઈ ગયો હતો। શહેરોમાં દૂધની અછત ઓછી જોવા મળી હતી। લોકોએ વ્યાજબી રીતે દૂધ મેળવી લીધું હતું। આમ છતાં આજે દૂધના આઉટલેટ લગભગ બંધ રહ્યા હતા। જે લોકો ડેરીનું દૂધનું વેચાણ કરે છે આ તમામ આઉટલેટમાં આજે તાળા લાગી ગયા હતા। તો કેટલીક જગ્યાએ પશુપાલકોએ ગઈકાલે જ દૂધનો પુરવઠો પૂરો પાડી દીધો હોવાને કારણે જૂનાગઢ શહેર સહિત અન્ય શહેરોમાં ચાની કીટલી અને દૂધનો વ્યવહાર રાબેતા મુજબ રહ્યો હતો। કોઈના ઘરમાં પણ દૂધની અછત સર્જાઈ ન હતી, પરંતુ ગામડાઓમાં માલધારીઓની સમાજમાં આજે દૂધનું વેચાણ સંપૂર્ણ બંધ રહ્યું હતું, જેને કારણે ગામડાઓ પ્રભાવિત થયા હતા। જી, મારું નામ વિપુલ આહિર, જોશીપરા ખલીપુર રોડ દુકાન એસોસિએશન ઉપપ્રમુખ। આજે આપણે જે આ 21 તારીખના રોજ આમ તો સ્વેચ્છાએ બંધ જેવું છે, જે દરેક દૂધની ડેરી ઘરે ઘરે દૂધ જવું એવું માલધારી સમાજે નક્કી કરેલ છે કે બંધ કરેલ છે। પણ જે સરકાર સામે માંગ હતી કે હરરોજ ગાયના 30 રૂપિયા એવા હરેક ગૌશાળા ખેડૂત અને માલધારી સમાજને આપતા હતા, એ બંધ કરી દીધેલા હતા। એ માંગ અમારી એવી છે માલધારી સમાજ અને ગૌશાળાવાળાની કે 30 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયા કરી અને અમારી જે ચાલુ હતી એ ચાલુ કરી દો એવી અમારી માંગ ખેડૂત અને માલધારી સમાજ ગૌશાળા એ બધાની માંગ હતી, અને અમે ખલીપુર રોડ પાંદ એસોસિએશન સમર્થન આપીએ છીએ। જૂનાગઢ નજીકનું વંથલી ગામ આજે પશુપાલક અને માલધારીઓના સમર્થનમાં બંધ રહેવા પામ્યું હતું। ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા, પરંતુ વંથલી ગામની તમામ નાની મોટી ચાની કીટલીઓ અને ચાની હોટલો આજે બંધ રહી હતી, જેને કારણે ચાના બંધાણીઓને આજે એક દિવસ માટે તકલીફ પણ પડી હતી। રોજે રોજ ચાની ચુસ્કી લઈને દિવસની શરૂઆત કરતા કેટલાક લોકોને આજે સવારે ચા ન મળતા અને કીટલીઓ ઠપ થઈ ગયેલી જોવા મળતા તેઓના ચહેરા પણ ઉદાસ થઈ ગયા હતા। આમ છતાં વંથલી ગામના લોકોએ ખેલદિલીપૂર્વક પશુપાલક અને માલધારી સમાજને પોતાનો ટેકો જાહેર કર્યો અને જણાવ્યું કે જે રીતે ઢોર નિયંત્રણ કાયદાને કારણે પશુપાલકોને હેરાનગતિ થઈ રહી છે, જે રીતે લંપી વાયરસમાં બીમાર ગાયો પડી રહી છે, એ જોતા માલધારી અને પશુપાલકોને સમર્થન આપવું દરેક નાગરિકોની ફરજ છે। ખાસ કરીને પશુપાલકનો મુખ્ય વ્યવસાય ગામડામાં રહેતો હોવાને કારણે આજે વંથલી ગામમાં તમામ ચાની કીટલીઓ બંધ રહી હતી। માલધારી સમાજનો જે વિરોધ કરે છે અમે એમને સંપૂર્ણ ટેકો આપીએ છીએ। એ માલધારી સમાજ જે અમને અપીલ કરેલી કે ભાઈ એક દિવસ તમે દૂધનો, છાશનો, દહીંનો, ચાનો ધંધો બંધ રાખો, અમે એમને સંપૂર્ણ સપોર્ટ આપેલ છે, ટેકો આપેલ છે। ધંધો બંધ રાખીને ટોટલી વંથલી વેપારીઓએ બંધ રાખેલ છે। હું આમજા રાજુ, હું ગોપી રેસ્ટોરન્ટ ધરાવું છું વંથલીમાં, અને માલધારી સમાજ દ્વારા 21 તારીખે દૂધ, છાશ, દહીં કોઈ જાતનું વેચાણ કરવાનું નથી, અને અમે તમામ વેપારી માલધારી સમાજની સાથે છીએ અને પૂરો સહયોગ આપી અને આજે સંપૂર્ણ બંધ કરી અને પૂરો સહયોગ આપેલ છે। જૂનાગઢમાં આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશને પોલીસમાં રજૂઆત કરી હતી। આ સીએ એસોસિએશનનું કહેવું છે કે કેટલાક દિવસ પહેલા નકલી સીએ સર્ટિફિકેટ એટલે કે
ઇન્કમટેક્સના રિટર્ન તૈયાર કરીને લિંકર પરમિટ મેળવવાની જે ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી, જેને કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વ્યવસાય બદનામ થઈ રહ્યો છે. જૂનાગઢના હરીશ દુબે નામના એક વ્યક્તિએ બોગસ સીએ સર્ટિફિકેટ તૈયાર કરીને પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એવું સાબિત કરીને લિંકર પરમિટ મેળવવા માટેની અરજી કરી હતી. પોલીસની સતર્કતાથી આ ઘટનાનો તો પર્દાફાશ થયો છે અને માંગનાથ રોડ ઉપર દુબે એકાઉન્ટન્ટ્સ નામની પેઢીના 3 કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આમ છતાં જૂનાગઢના યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આજે એ ડિવિઝન પોલીસમાં આ અંગે યોગ્ય તપાસ કરીને સીએ નો વ્યવસાય બદનામ ન થાય એ રીતે અખબારમાં ફરીથી એકવાર તટસ્થ તપાસનો અહેવાલ રજૂ કરવા માગણી કરી હતી. હું ગૌરવ માણેક સીએ, મેમ્બર ઓફ સીપીઈ ચેપ્ટર જુનાગઢ. ગઈકાલે આજના છાપામાં એક લીકર પરમિટ બાબતે સીએની સંડોવણીવાળું એક ન્યૂઝ આવેલા છે કે એક વ્યક્તિ સીએનું નામ લઈ અને ખોટા રિટર્ન સર્ટિફાઈ કરી અને લીકર પરમિટ આપેલ છે. હરેશ દુબે નામનો વ્યક્તિ છે. હવે હરેશ દુબે છે એ સીએ જ નથી, અમે અમારા એસોસિએશનમાં રજિસ્ટર્ડ નથી અને સીએ નથી એની અમે ખાતરી કરેલ છે. એટલે એ બાબતે સમાચાર પત્રમાં ખોટા સમાચાર ફેલાયેલા છે. સીએની પ્રતિષ્ઠિત પદવીને હાનિ પહોંચાડેલ છે અને એ બાબતે અમે જુનાગઢ એ ડિવિઝને પીઆઈ સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપેલ છે અને અમારી માગણી એવી છે કે સીએનું નામ ખોટું આમાં સંડોવાયેલું છે અને એ સાચી એની તપાસ થઈ અને પાછું પૂર્તતા કરી અને સમાચાર પત્રમાં એવું જાહેરાત થાય કે સીએ હરેશભાઈ દુબે સીએ નહોતા અને સીએનું કોઈ સંડોવણી નથી, એ જ અમારી વિનંતી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. વેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે 22મી સપ્ટેમ્બરે જવાહર રોડ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાની 22મી તારીખે રાજકોટની રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલ દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે વિનામૂલ્યે કેમ્પ યોજાય છે, જેના ભાગરૂપે આવતીકાલે વધુ એક કેમ્પ સ્વામી મંદિર જવાહર રોડ ખાતે યોજાશે. સવારે 9 થી 1 દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓને પોતાના આંખની ચકાસણી કરવા માટે, નેત્રમણી બેસાડવા, મોતિયાના ઓપરેશન વગેરે રોગના નિદાન અને સારવાર માટે હાજર રહેવા સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દૈનિક 2200 થી 2500 જેટલી મગફળીની આવક શરૂ થઈ છે. આ વખતે ચોમાસું સારું રહ્યું હોવાને કારણે ને મગફળીનું મબલક ઉત્પાદન થયું હોવાને કારણે મગફળીના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. માત્ર જૂનાગઢ જિલ્લામાંથી નહીં, પરંતુ રાજકોટ જિલ્લાના અને જૂનાગઢને સ્પર્શતા અનેક ગામડાઓમાંથી ખેડૂતો મગફળી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે. સેક્રેટરી શ્રી ગજેરાએ જણાવ્યું કે અહીં ચઢાવ ઉતરાવ સહિતની તમામ કામગીરી વેપારીઓ તરફથી કરવામાં આવતી હોવાને કારણે ખેડૂતોને પરિવહન સિવાય અન્ય કોઈ ખર્ચ લાગુ પડતો નથી, જેને કારણે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ અત્યારે જ મળી રહ્યા છે. દિવાળી પછી એટલે કે સંભવિત રીતે લાભ પાંચમથી જ્યારે ટેકાના ભાવની ખરીદી શરૂ થશે ત્યારે ખેડૂતોને વધુ સારા ભાવ મળશે તેવી આશા યાર્ડના સૂત્રોએ વ્યક્ત કરી છે. નામ દિનેશભાઈ શામજીભાઈ ભુવા, ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામેથી આવું છું. મગફળી લઈને આવ્યો છું જુનાગઢ યાર્ડમાં. 60 ગુણી લઈને આવ્યો છું. અત્યારે પૈસાની ખાસ જરૂર હોય એને કારણે આવ્યા છે. કઈ રીતની સ્થિતિ છે બજારમાં? બજાર અત્યારે તો મગફળી માપે આવે છે, ઓરવેલી હોય એટલે અત્યારે માપે આવે છે. દિવાળી ઉપર આવી છે, સરકાર ખરીદી ગ્રોફેટ કરે દિવાળી પછી, વહેલી તકે સરકાર ખરીદી કરે તો ખેડૂતને ફાયદો થાય. ટેકાના ભાવ કરતા અહીંયા ભાવ સારા મળે છે કઈ રીતના? હા, અત્યારે તો આ બજાર અટાણ સારી લાગ્યો અમને. ગજરા દિવ્યેશ, સેક્રેટરી એપીએમસી જુનાગઢ. આ મગફળીની આવક કેટલી છે રોજની, અને ખાસ તો ખેડૂતોને કેવા ભાવ મળી રહ્યા છે? મગફળીની અત્યારની આવક આજની ગણીએ તો 2500 ગુણી આસપાસની મગફળીની આવક છે, જે દિન પ્રતિદિન વધવામાં છે. અને ખેડૂતોને 1000થી લઈને 1300-1350 રૂપિયા લગીના ભાવ હાલમાં મળી રહ્યા છે. અને ટેકાની ખરીદી અંદાજિત લાભ પાંચમથી સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. ક્યારે મગફળીની આવક વધારે? મગફળી અત્યારે ખેડૂતોના ખેતર પર તૈયાર થઈ રહી છે મગફળી, અને મોડામાં મોડું કહીએ તો નવરાત્રી સુધીમાં મોટે ભાગે પીક ઉપર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પહોંચી જશે વેચાવા માટે. ખાસ કરીને કેવી ફેસિલિટી? માર્કેટિંગ યાર્ડ ગુજરાતનું એકમાત્ર એવું યાર્ડ છે કે અહીંયા ખેડૂતોને માલ માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા પછી 1 પણ રૂપિયાનો ખર્ચ લાગતો નથી. અહીંયા ચડાઈ ઉતરાઈ પણ ખેડૂત ઉપર નથી. ટોટલી ચડાઈ ઉતરાઈ ખર્ચો, તોલાટનો ખર્ચો, બધો ખર્ચો વેપારી ઉપર છે. એટલે ખેડૂતનો માલ એક વખત માર્કેટિંગ યાર્ડમાં આવી ગયો પછી ખેડૂતોને કોઈ પણ જાતનો ખર્ચ લાગતો નથી. જૂનાગઢ શહેરની જનતા હંમેશા સ્વાદપ્રિય જનતા રહી છે. નાની મોટી હોટલ, રેસ્ટોરન્ટ કે કોઈ હાઈવે ઉપર પણ નાના મોટા ધાબા બને તો જૂનાગઢ વાસીઓ અચૂક એક વખત એ સ્થળની મુલાકાત લે છે અને ત્યાંનો સ્વાદ માણે છે. જૂનાગઢની સ્વાદ પ્રેમી જનતા માટે વધુ એક નજરાણું તળાવ દરવાજે ઉપલબ્ધ થઈ ગયું છે. ભૂતકાળમાં જે જગ્યાએ મોડર્ન ડાઇનિંગ હોલ હતો ત્યાં કોટેચા પરિવારના જ એક પરિવારજને નિધિ કિચન્સના નામથી સ્વાદ પ્રેમી રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે. અહીં અલગ અલગ વ્યંજનોનો રસથાળ પીરસવામાં આવે છે. ત્યારે નિધિ કિચનના સંચાલિકા
નિધિબેન સ્પષ્ટ માને છે કે અત્યારના સમયના જંક ફૂડને કારણે લોકોના આરોગ્ય બગડી રહ્યા છે, ત્યારે આજે કાઠિયાવાડીની લોકપ્રિયતા, કાઠિયાવાડી ભોજનની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. જીટીપીએલ પરિવારના હિનાબેન વિરડાએ જ્યારે નિધિ કિચનની મુલાકાત લીધી ત્યારે ત્યાંની સ્વચ્છતા અને ખાસ કરીને સર્વોત્તમ સર્વિસ તેમજ અલગ અલગ પાસાઓનો અભ્યાસ કરીને તેમણે નિધિબેન સાથે વાતચીત કરી હતી. આવો નિહાળીએ કેટલાક અંશો. નિધિબેન, કુકિંગ ક્ષેત્રે કાઠિયાવાડી ભોજન પ્રત્યે આપનો ખાસ લગાવ છે, એના ક્યાં કારણો છે? પહેલું તો કાઠિયાવાડી ફૂડ આપણું પહેલાં એકદમ નેચરલ ફૂડ, એમાં કલર એસન્સ કાંઈ આવે નહીં, અને મને પહેલેથી જ કાઠિયાવાડી ફૂડ, મારો ટેસ્ટ એકદમ કાઠિયાવાડી ટેસ્ટ જ છે. એટલે મને જંક ફૂડ મેં ક્યારેય ટેસ્ટ જ નથી કર્યું. પિઝા, બર્ગર હું ક્યારેય ખાતી જ નથી. કાઠિયાવાડી ભોજન એક તો આપણું એકદમ નેચરલ ફૂડ છે, એટલે મને વધારે પડતું ગમે છે કાઠિયાવાડી. હું મારા પોતાના ભોજનમાં ક્યારેય જંક ફૂડનો મેં ક્યારેય એડ જ નથી કર્યું. બને ત્યાં સુધી અમે લોકો ઘરમાં જંક ફૂડ અવોઇડ જ કરીએ છીએ, અને કાઠિયાવાડી ફૂડ બધી રીતે હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે સારું છે. અત્યારે જે અત્યારના જનરેશનમાં જે બધાને પિઝા ને બર્ગર ને એ જ વધારે પડતું ગમે છે, એટલે મને તો હું એ વસ્તુમાં માનતી જ નથી કે આટલું બધું જંક ફૂડ આપણે આપણા બાળકોને આપવું જોઈએ. નિધિસ રેસ્ટોરન્ટ શરૂ કરવાની પ્રેરણા ક્યાંથી મળી, અને પરિવાર સાથે તમે એ રીતે કઈ રીતે સંકલન કરીને ચાલો છો? નિધિ કિચન સ્ટાર્ટ કરવાની પ્રેરણા તો પહેલાં મેં તમને શરૂઆતમાં જ કીધું કે પહેલાં મારા રાધેશ્યામજી અને મારા ઘરના બધા જ વડીલો, ખાસ કરીને મારા ગિરીશ મામા, વિપુલ મામા, ધીરુ મામા, એ બધાએ મને પ્રેરણા કરી કે આપણે તારા નામે જ આપણે આ શરૂ કરીએ. તારો આટલું સરસ કુકિંગ ક્ષેત્રમાં નામ છે. હું 8 વર્ષથી કુકિંગ ક્લાસ ચલાવું છું. તો જુનાગઢમાં મારા 2 થી 3000 સ્ટુડન્ટ છે. તો એ બધા જ્યાં મારા ક્લાસમાં જે લોકો આવે છે એ બધાને મારા ટેસ્ટ બહુ જ ગમે છે. તો મને એમ થયું કે વધારે ને વધારે લોકો સુધી આપણે આ ટેસ્ટ પહોંચાડીએ, અને એકદમ અહીંયા અમે જે બનાવીએ છીએ એકદમ કાઠિયાવાડી નેચરલ ફૂડ બનાવીએ છીએ, બધું જ તેલમાં. એક વખત હું તમને મારા કિચનની મુલાકાત કરાવીશ, તમે જોઈ શકશો. દર્શક મિત્રો, આ નિધિ કિચન્સમાં કેવી કેવી વાનગીઓ મળે છે, અહીંનું મેનેજમેન્ટ શું માને છે અને કેવી રીતે રસોડામાં સાત્વિક અને શુદ્ધ ભોજન તૈયાર થાય છે, આ સંપૂર્ણ અહેવાલ અમે શનિવારે સમાચાર પછી આ ચેનલ ઉપર પ્રસારિત કરીશું. જોવાનું ચૂકશો નહીં નિધિ કિચનની કેટલીક નવીનતમ વાતો. સમાચારમાં આગળ વાત કરીએ તો આગામી નવરાત્રિને ધ્યાનમાં રાખીને સ્વસહાય જૂથ દ્વારા જૂનાગઢમાં અલગ અલગ જગ્યાએ પ્રદર્શન કમ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. એજી સ્કૂલની સામે આવેલ રેડક્રોસ હોલના મેદાનમાં આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા અને દિનેશભાઈ ખટારિયાએ ગ્રામ્ય વિસ્તારની બહેનો સંચાલિત સ્વસહાય જૂથ પ્રદર્શનને ખુલ્લું મૂકીને મહિલાઓ આત્મનિર્ભર તરફ આગળ વધી રહી છે, ત્યારે શહેરીજનો તેને સાથ સહકાર આપે તેવી અપીલ કરી હતી. ખાસ કરીને નવરાત્રિમાં માતાજીની અલગ અલગ ચૂંદડીઓ, પૂજાપા અને નવરાત્રિ પછી તુરંત જ જ્યારે દિવાળીનો તહેવાર આવતો હોય છે ત્યારે ઘર સજાવટની વસ્તુઓ અને અલગ અલગ હાથ મેળે બનાવેલી વસ્તુઓની ખરીદી ભરપૂર માત્રામાં થાય તે દિશામાં સ્વસહાય જૂથની બહેનો સક્રિય રહેતી હોય છે. જૂનાગઢ વાસીઓએ ચોક્કસ આવા સ્ટોલની મુલાકાત લઈને મહિલાઓને પ્રોત્સાહન આપવું જોઈએ તેમ જણાવતા દિનેશભાઈ ખટારિયાએ તમામ બહેનોને અભિનંદન પાઠવ્યા. તો આ પ્રકારના પ્રદર્શન અને વેચાણને કારણે અમે સારી એવી આર્થિક કમાણી પણ કરી શકીએ છીએ તેમ કોયલી ગામના એક મહિલા સંચાલિકાએ જણાવ્યું હતું. આજે સખી મંડળના ટોલના આત્મહૂર્ત પ્રસંગે આ પ્રસંગમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે રાખવામાં આવ્યું હતું. ડીઆરડીના નિયામકશ્રી અને એમના સૌ સ્ટાફ મિત્રો, સખી મંડળની બહેનો સાથે આજનો આ આગામી નવરાત્રિના જે આવી રહ્યો છે પ્રસંગ, એના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની સખી મંડળની બહેનો આર્થિક પગભર બને, સ્વનિર્ભર બને, એના માટેનો ગ્રામ વિકાસ ડીઆરડીએનો એક જે પ્રયાસ રહ્યો છે એના ભાગરૂપે આજે આ ટોલનું ઉદ્ઘાટન કર્યું છે. દરેક સખી મંડળની બહેનો પોતાની પ્રોડક્ટ બનાવીને ખૂબ આગળ વધે એના માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો અભિગમ રહ્યો છે, અને એના ભાગરૂપે સખી મંડળની બહેનો ખૂબ આગળ વધે એમને પણ પ્રોત્સાહિત માટે બેંકના મેનેજર પણ અત્યારે ઉપસ્થિત છે કે જે બહેનો સખી મંડળ બનાવે અને એમાંથી પગભર બને એના માટેના સરકારના સંપૂર્ણ પ્રયત્ન રહ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે અને ડીઆરડીએ નિયામક શ્રી પટેલ સાહેબના હસ્તે આજે આ ટોલ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અને સૌ પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારની બહેનો અત્યારના આધુનિક જમાનાની અંદર દેશી સ્વદેશી જે હાથની વણાટથી માંડી અને જે સરકારનો એક બીજો પણ અભિગમ છે
કે સ્વદેશી અપનાવો અને એના ઉપર આગળ વધો. એટલે અમારી બહેનોએ જે પોતાની હાથની બનાવેલી જાતે બનાવેલ પ્રોડક્ટ વેચાય છે અને એમાંથી જે કંઈ નિમટાણું મળે છે એના માટે એમનો ઘર વ્યવહાર પણ સારી રીતે હાલે એવા માટે સરકારનો એક આ પ્રયાસ છે. મારું નામ ભાવનાબેન વલ્લભભાઈ ત્રાંબડિયા, મારું ગામ કોયલી. આજે અમે જે નોરતા આવી રહ્યા છે તો એના માટેનો અહીંયા સ્ટોલ નક્કી કરેલા છે. તો અમે અહીં બધા સખી મંડળવાળા બહેનો ગામડેથી અમારી પ્રોડક્ટ બનાવીને અહીંયા આવ્યા છીએ એનું માર્કેટિંગ કરવા માટે. તો એનો અમને બહુ જ સારું લાગે કે સિઝને આ લોકો અમને માર્કેટ કરવા માટે સ્ટોલ આપે છે અને અમે આત્મનિર્ભર થવા માટે પૂરો પ્રયત્ન કરીએ છીએ. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. जीटीपीएल, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં છેલ્લા 3 વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની ક્ષેત્રે સુંદર કામગીરી કરીને સાચા અર્થમાં પ્રજાના હમદર્દ બની રહેલા પ્રદીપસિંહ જાડેજાની અમદાવાદ ખાતે બદલી થઈ છે. સરકારી પ્રક્રિયાનો એક ભાગ છે એટલે બદલીનો તો સ્વીકાર કરવો જ ઘટે, પરંતુ જે રીતે પ્રદીપસિંહ જાડેજાએ પાછલા કેટલાક મહિનાઓમાં જૂનાગઢ વાસીઓના દિલમાં જે સ્થાન હાંસલ કર્યું હતું, જેને કારણે જૂનાગઢ વાસીઓએ એક સારા અને સંનિષ્ઠ અધિકારી ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરી છે. જૂનાગઢના વાલ્મીકી સમાજે રેલવે સ્ટેશન ખાતે જઈને ડીવાયએસપી શ્રી જાડેજાનું પુષ્પહાર કરીને સન્માન કર્યું. તો જૂનાગઢથી વિદાય લઈ રહ્યા છે ત્યારે એક સ્મૃતિ ચિહ્ન આપીને તેઓ હવે એસપી તરીકે જૂનાગઢ આવે તેવી શુભકામના પણ વ્યક્ત કરી હતી. ખાસ કરીને વિજયભાઈ વાળા, અશ્વિનભાઈ અને સફાઈ કામદાર સંગઠનના પ્રમુખ અને પ્રતિનિધિઓએ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું સ્થળ ઉપર જઈને બહુમાન કર્યું. વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશજી ચુડાસમા, સફાઈ કામદારીના પ્રમુખ વિજયભાઈ વાળા અને અમારા બધા 4 વિસ્તારના સમાજના પ્રમુખો, આગેવાનો, નવયુવાનો આજે ગુજરાત સરકારના ડીવાયએસપી કેડરના 86 કે 90 ઓર્ડર થયેલા, એમાં આપણા જૂનાગઢ મહાનગરના ડીવાયએસપી જાડેજા સાહેબની પણ બદલી હતી. આ બદલી અમે સાંભળતા જૂનાગઢ વાલ્મીકી સમાજને ખૂબ દુઃખ છે. કારણ કે દુઃખ શું કામે? દુઃખ એવું કે જ્યારથી આપણા જાડેજા સાહેબ જૂનાગઢની અંદર પધાર્યા છે ત્યારથી નાનામાં નાના છેવાડાના માનવી લગણ સાહેબે કામ કર્યું. એક પણ વિસ્તારની અંદર એક પણ સમાજનો માણસ જાડેજા સાહેબને ઓળખતો નહીં હોય એવું નહીં. સાહેબના કામથી બધા જ લોકો ખુશ છે, પણ અમને હજી વધારે દુઃખ એ છે કે સાહેબે જૂનાગઢની અંદર સારામાં સારી કામગીરી કરી છે
કે જેમ તીસરી કોર્ટ કહે ને ફાસ્ટ ટ્રેક કોર્ટ, એવી રીતે સાહેબે નાનામાં નાના માણસોના કામ કોઈ એફઆઈઆર કરે તો એફઆઈઆરથી નહીં, સાહેબ પાસે બોલાવી અને આ જુનાગઢનું કોઈ પણ દાદા હોય, કોઈ જબરબંધી હોય તો એને તાત્કાલિક બોલાવીને કોઈનું લીધું હોય દીધું હોય તો તાત્કાલિકપણે એમને નાના માણસ હોય કે મોટા માણસ હોય કોઈને ધમકી દેતા હોય, કોઈને કોઈ પણ જાતનું અન્યાય કરતા હોય અને કોઈ અરજદાર જાય એટલે જાડેજા સાહેબ ઇસી જ મિનિટે એને જજમેન્ટ આપે છે. આવા જાડેજા સાહેબની બદલી થતાં અમને દુઃખ છે. ખરેખર જાડેજા સાહેબને પ્રમોશન મળવું જોઈએ એસપી તરીકેનું, અને ગુજરાત સરકારમાં પણ અમે રજૂઆત કરવાના છીએ કે સાહેબ રાષ્ટ્ર એવોર્ડ મળેલા હોય અને સાહેબે ગુજરાતમાં પણ એવી કામગીરી કરી છે, ત્યારે અમે સરકાર પાસે અપેક્ષા રાખી છીએ કે જૂનાગઢમાં જ અમારા ડીવાયએસપી સાહેબ રહે અને પ્રમોશન મળે પછી જ ગુજરાતમાં જાય એવી અપેક્ષા રાખું છું. જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં લેવાયેલી DMLTની પરીક્ષામાં કેટલાક વિવાદ ઊભા થતા વિદ્યાર્થીઓએ આજે યુનિવર્સિટી ખાતે જઈને દેખાવો કર્યા હતા અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં DMLTના કોર્સ વિભાગમાં પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં છબરડા બહાર આવ્યા હતા. યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદન આપીને રિઝલ્ટની ક્ષતિઓ દૂર કરવા માટે ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી છે. જો 7 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ABVP જલદ આંદોલન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. રજિસ્ટ્રાર ડોક્ટર મયંક સોની અને અન્ય સત્તાધીશોએ વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આજરોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના DMLT અભ્યાસક્રમનું પરિણામ જાહેર થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ એમાં ખૂબ જ ઓછા માર્કથી ફેલ થયા છે, નાપાસ થયા છે, જેથી વિદ્યાર્થીઓ રજૂઆત લઈને આવ્યા હતા. એના માટે યુનિવર્સિટીના માન્ય કુલપતિશ્રી સાથે ચર્ચા પણ થઈ છે. વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆતના પગલે વિદ્યાર્થીઓનું પેપર છે એ પુનઃ મૂલ્યાંકન કરી બાહ્ય એક્સપર્ટ દ્વારા ચકાસવામાં આવશે અને જો એની અંદર કોઈ ક્ષતિ જણાશે તો તમામ વિદ્યાર્થીઓનું પુનઃ મૂલ્યાંકન કરી નવેસરથી પરિણામ જાહેર કરવા માટે યુનિવર્સિટીએ ખાતરી આપી છે. આભાર. આગામી સોમવારથી જ્યારે નવલા નોરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જૂનાગઢની અતિ પ્રાચીન ગરબીઓમાં બાળાઓ ગરબીની પ્રેક્ટિસ કરીને નોરતાની તૈયારીઓ કરી રહી છે. લગભગ 80 વર્ષ જૂની પ્રાચીન ગરબી એટલે મધ્યમાં આવેલી વણઝારી ચોકની ગરબી રહી છે. વણઝારી ચોકની ગરબીમાં બાળાઓ અલગ અલગ રાસ રમીને પહેલા નોરતાથી લઈ અને દશેરા સુધી તમામ લોકોને માયની ભક્તિમાં તરબોળ કરતા હોય છે. હાલ રાજકોટ નાગરિક સહકારી બેંકના મેદાનમાં વણઝારી ચોકની પ્રાચીન ગરબીની પ્રેક્ટિસ ચાલી રહી છે. પ્રમુખ કિશોરભાઈ ધનેશાએ જણાવ્યું કે કોરોનાના 2 વર્ષ પછી જ્યારે નવરાત્રી આપણે ઉત્સાહભેર ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે વણઝારી ચોકમાં આ નાની નાની કુમારિકાઓ નવા નવા રાસ રમીને માની કઠિન આરાધના પણ કરશે. દાતાઓના સહકારથી અને 45 જેટલા કાર્યકરોના સંઘ ભાવનાથી પ્રેરાઈને વણઝારી ચોકની ગરબી આજે છેલ્લા 50 વર્ષથી જૂનાગઢમાં અવ્વલ નંબરે રહી છે. ત્યારે જૂનાગઢ વાસીઓને એક વખત વણઝારી ચોકની ગરબી નિહાળવા માટે પ્રમુખ કિશોરભાઈ ધનેશાએ અપીલ કરી છે. તો આ ગરબીમાં ગાયિકા તરીકે ફરજ બજાવતા અને નાની નાની કુમારિકાઓએ પણ 17 વર્ષથી ગરબીમાં રહીએ છીએ તેવો સૂર વ્યક્ત કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મારું નામ સરનજીત કૌર લબાના છે. હું અહીંયા 17 વર્ષની હતી અને અત્યાર સુધી હું ગરબા ગવડાવું છું માતાજીના. અમારું કલાવૃંદ છે, અમારા જેટલા બધા સાજિંદાઓ છે અહીંયા સડકિંડોળી રાસ, પીછુડો રાસ, ભુવા રાસ છે તે આ બધા અમે રજૂ કરીએ છીએ અને અન્ય નવી વેરાયટીઓ પણ અહીંયા રજૂ કરવામાં આવે છે અને જૂના પ્રાચીન ગરબાઓ પણ અમે અહીંયા રજૂ કરીએ છીએ. આ બધું અમારું કલાવૃંદથી અમારું આખું સ્ટેજ શોભે છે. જય માતાજી. મારું નામ મલિક મહેક છે. એટલે ગરવી ગિરનારનું ગામનું મધ્ય એટલે વણઝારી ચોક. વણઝારી ચોકની ઐતિહાસિક અને પ્રાચીન ગરબી નવાબી કાળથી જેનું આયોજન થઈ રહ્યું છે તેવી વણઝારી ચોક ગરબી મંડળ. આ મંડળ છેલ્લા 80-85 વર્ષના કાર્યરત છે. છેલ્લા 2 વર્ષ કોરોનાને કારણે આપણા ઉપર આપત્તિ આવી પડી હતી, પણ માતાજીએ
બધું એમકેમ પાર પાડી દેતા 2 વર્ષ બાદ મૂળ જગ્યાએ ઓરિજિનલ પ્રેક્ટિસ નવી બાળાઓને રાખી અને અમારું વંજારી ચોક ગરબી મંડળે નવરાત્રિ મહોત્સવ 2022નું સુંદર આયોજન કરેલ છે. આ આયોજનમાં અમારા 40થી 50 કાર્યકર્તાઓ રોજ મહેનત કરે છે અને અમારા દાતાઓ તરફથી અમને પૂરતો સહકાર મળી રહ્યો છે અને પ્રેક્ટિસ કરવા માટે અમને લોકોને રાજકોટ નાગરિક બેંક તરફથી આ ગ્રાઉન્ડ આપવામાં આવે છે, જેથી દીકરીઓની ખૂબ જ સલામતી રહે છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૌદમી વિધાનસભાના છેલ્લા સત્રમાં સરકાર બેકફૂટ ઉપર. ઢોર નિયંત્રણ વિધેયક પાછું ખેંચાયું. પાટનગરમાં હજુ આંદોલનનો માહોલ યથાવત. રાજ્યમાં દૂધ હડતાલમાં ગામડાઓ જોડાયા. ગ્રામ્ય વિસ્તારમાં ચાની કીટલીઓ પણ બંધ રહી, તો શહેરમાં દૂધના આઉટલેટને લાગ્યા તાળા. સીએનું બોગસ સર્ટિફિકેટ આપી લિકરની પરમિટ મેળવવાના તરકટના પર્દાફાશ બાદ જૂનાગઢ સીએ એસોસિએશનને કરી પોલીસમાં રજૂઆત. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દૈનિક 2200 થી 2500 ગુણી મગફળીની આવક. દિવાળી પછી ટેકાના ભાવની ખરીદી થશે શરૂ. અને લોકપ્રિય ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની અમદાવાદ બદલી થતા વાલ્મીકી સમાજ દ્વારા સન્માન સાથે અપાયું વિદાયમાન. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.